આ બધું જવા દેવો ને ભાભી. જો આપણા ભાઈને રૂમ ભરે ગામડે જાય. બધાય મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં? મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો તમે બેકગ્રાઉન્ડ જોઈને લાગતા હશો કે કંઈક નવું છે એમ. તો વાહ, તમારી વાત સાચી છે, નવું છે. જો અહીંયા હજુ કાલે તમે શિફ્ટ થયા છીએ, બધું એમનામ જ છે. ને બહાર જો સાફ સફાઈ હાલે છે હજુ એમનામ. અને આ રસોડું છે જો. પણ તમારે આ વાતમાં ધ્યાન નથી દેવાની. આ તો અમારે હાલત કરતું હોય આવી રીતે. હવે થોડાક દિવસ વિડીયોઝ પણ લેટ આવશે, તમે ચલાવી લેજો, કારણ કે નવું ઘર શિફ્ટ કરવી એટલે ઘણી બધી નાની નાની પ્રોબ્લેમ આવતી હોય. એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવી, પછી ફેમિલી મેમ્બર બધા બીજી હોય, બધા નવરા થાય, પછી વિડીયો શૂટને એવું થાય ને, એટલે થોડોક ટાઈમ ચલાવી લેજો. બાકી તો આવી રીતે મળતા જ રહીશું, અને હું તમને બતાવતી જ રહીશ કે કઈ રીતની મારી લાઈફ હાલે છે. કેટલી ફેમસ ગાડી છે, ને ગાડીની હાલત તો જો કરી નાખી. હા હા, આમ હોય હા, હારું વાર ગાડી સાફ કરી દેજો મને. હા હારું હારું. મમ્મી એક સીટ ન પલાળતી, મારે જવાનું જ બહાર. બાકી બધું કરી નાખ કમ્પ્લેટ, બરોબર? ખાલી થોડું થોડું પાણી ને એવું નાખી દે, લાગે ને ચમકે ને. રાવડી ઇન્સ્ટા આઈડી લખેલી, ચેનલ 4307. ફાઇનલી ગાડી તો એક નંબર ચકાચક કરી નાખીશ. જો ઘંટા કાંઈ એક નંબર કરી નાખી, કાંઈ ન ઘટે. ખોટા બાર સર્વિસ કરવાની આ પૈસા દેવા, 40-50 રૂપિયા લઈ જાય. છતાં હાથથી જો ખાલી 10-15 મિનિટ થઈ, કે બહુ સારી નથી કરી. તો ખાલી બાર દેખાય, અંદરથી તો આપણે તે કાંઈ ન થાય. તો બહારથી આમ લાગે ને નહીં છે ગાડી એમ. બસ એટલું તો ઘણું ઘણું આપણે એટલું જ જોતું છે. સારું હાલો, પૈસા બચાવે છે. શું હાલે છે? સફાઈ એવું બહુ ન હાલી, પણ બધું ધોવું પડશે. સારું સારું, કરો કરો, સાફ સફાઈ કરો. નહીં સાફ સફાઈ કરે તો આપણે બહાર ક્યાંક આંટો મારતા આવી કામ નહીં. હા કંઈક કરવું હાલ. તો મમ્મીએ પાણી મંગાવ્યું, આ બોટલ જ લેતો જાઓ. મમ્મી પાણી પાણી પાણી. હા લ્યો, હાથ બાકી હતું. શું કરવું છું? એને શું કરશું? એ મને ન આવડે, ત્યાં આવે બીક લાગે. કાંઈક થઈ ગયું તો એમ મમ્મી ખોટો રિક્સ નહીં. આખો પલાળ્યો એ રીતે ન હોય મમ્મી, પણ હાવ પછી પણ લે હજુ પલાળે પૂરું નાઈન તૈયાર થઈ ગયો છે. કાંઈ એવું તો છે નહીં મારે નાવાનું બાકી છે. હવે બહાર મારે આમ નામ જવું, તમારે હાથ માંદા પડે. ઘડીક ન નાખતી તે હું કીધું માવો ખોરા એટલે હું આવ્યો. એ તો આને માવે ખવડાવવાનું, પાણી પીવડાવવાનું હોય, માથે પલાળે. અત્યારે જો આપણા ભાઈને રૂમ ભરે ગામડે જાય. ના ના એ ભલે નીકળતું ભાઈ, હાલે હાલે. હા તમે ગામડે જાઓ? ફ્રીજમાં પાણી તો ઢોળાય જ છે ને. આ બધું જવા દેવો ને ભાભી. હા છે, પછી આ બધું છે. હા છે, બધું હમાય થારું. હાલો જોઈએ એવું કેમ થાય. કયા પોઈન્ટ કાંઈ લાગે એવો સામાન ઘણો એવો હરખું ગોઠવી દો તમે, બાકી હમાય નહીં. ઓલા અંદર શું કરે જોતા આવું. હું કામ નહીં ભાઈ બેન, ઘણું કામ કર્યું અમે. આમ જો પરસ્યો જો આમ તું એટલે કુલરે જવા દેવાનું. વાહ ભાઈ બેન વાહ.
જવા દો બાડું કરીને જવા દો ને ભાઈ બન તમે હરકથી ભરીને ગયા હતા ને કાયમ એમાં તો જોયા કા જગ્યા હોય તે જાતા પણ એમને હરકથી ગયા બધું લઈ ન્યાય ગયા ને તા કે રહેવા દો ઈ કે રહેવા દો રોયભાઈ અહીંયા લાઈવ આમ કામ કરતા પગાર કરી નાખો અમને મજૂરી નથી પોવાતી 2 કલાકના જે કાંઈ ખાતા ગળી નાખી દે હજુ સા પીવાની મેં કાંઈ પીધી નથી કાંઈ એ તો એમના માહિતી નહીં જવા દેવી હાલો જોત ખરી કેટલો સામાન છે અને હવે તો અહીંયા ગોઠવવો પડ્યો એ તો ખરા તડકે લાગે આમ દેખાવમાં થોડુંક જ લાગે પણ સામાન છે બહુ જાજો જો આખી પિકઅપ ભરી દીધી હું અહીંયા ઉપર જગ્યા હતી ન્યાય ભરી દીધી આ કુલર છે આમ નથી લાગતું ઢાંકેલું છે ને એટલે પણ એ કુલર છે તો જો અત્યારે ઘરે પોગી ગયો છું ઓલા લોકોનો સામાન ભરાવી અમારે બીજું આમ નામ બધું પીડ્યું છે અને અત્યારે જમવાનું 2 દિવસથી ક્યાં કે બનાવે છે બહારથી લાવી છે ને જમી લઈને એ રીતનું છે કેમ કે આ બધું આમ છે ને જમવાનું ક્યાં મેળ આવે બનાવવાનું એ જેવું છે અત્યારે ઇડલીવાળા લાવ્યો છે તો એ ખાઈને મસ્ત ઘડી ખુઈ જાવ તો કેમ સાંજ પડી ગઈ ની ખબર જ ન રહે ઘણા ટાઈમથી ટેવ નથી ને નાઇટમાં જવાની એટલે હું તો ને ડાયરેક્ટ સાંજ પહેલાં એક તો ઊંઘ નહોતી આવતી ઊંઘ આવી તો તરત સાંજ પડી ગઈ 7 વાગી ગયા ડાયરેક્ટ હવે હાલો તૈયાર થઈને ડાયરેક્ટ ઓફિસે જ આવી પહેલો દિવસ છે કેમ થાય કેમ નહીં જોયું કેમ થાય તો જો ચા ગરમ કરે છે ને અને આજ જો પહેલી વાર રાંધ્યા છે કા બાકી તો બહારનું જ હોય છે 2 દીથી તારું કામકાજ થઈ ગયું એમને કિચનમાં બધું સેટ કરી નાખ્યું એમને જો એ તો તમારા હાલ જોતા લાગે છે અને પાઈ જો અહીંયા શું કરે લસણ કામે જવાનું એટલે એ બધા હવે કામે જાય તો આ વ્લોગ અહીંયા સુધી રાખવી મળ્યું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ.